રાજકોટ જિલ્લાના જેતપુરના વેરપોર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સાથે જ પાક તૈયાર થઈને લણવાની અણીએ હતો ત્યારે એક સાથે વરસાદ ખાબકતા અને સતત વરસાદના પગલે તુવેર, મરચી, ડુંગળી સહિતનો ઊભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનું સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. નુકસાનીની તમે વાત જ પૂછોમાં. નુકસાની એટલે કે માનજો ને 70-80% પાક ફેલ થઈ ચૂક્યા. જેમ કે તુવેર છે, મરચી છે, ડુંગળી છે, ઘણા શાકભાજી પાકોને તો વધુ પડતા નુકસાન થઈ ચૂક્યા છે. એ માનો ને કે માંડવી એક સહી સલામત કહી શકીએ આપણે. એ બહુ તો નહીં જ, પણ નુકસાની ઓછી છે એમાં. બાકી તમામ પાકમાં એવડી નુકસાની છે. ડુંગળી લઈ લ્યો, તમે બધું લઈ લ્યો, એવડી નુકસાની છે. ઊભા સુકાઈ ગયા પાક. કારણ શું? એનું કારણ છેલ્લા 5 દિવસ પહેલાં જે સતત 4 દિવસ વરસાદ વરસ્યો ને એના હિસાબે ખેતરોમાં પાણી ફૂટી ગયા અને ખેડૂત અંદર તો કોઈ જઈ શકે નહીં. એના હિસાબે ખડ છે અને બધું ભેગું થઈ ગયું. એના હિસાબે મૂળમાં ને એમાં સુકારો આવ્યો એટલે પાક ઊભા સુકાઈ ગયા છે. કેટલી વીઘે નુકસાની છે? તમે શાકભાજી પાક ગણો ને એટલે વીઘે મિનિમમ 15,000 થી 20,000 રૂપિયાની નુકસાની છે. કારણ કે ખેડૂત જ્યારે પાયાના ખાતર નાખે ને એટલે વીઘે 2-3 હજાર રૂપિયાનો ખર્ચો એ 5,000 રૂપિયા મલ્ચિંગ થાય છે વીઘે. અત્યારે એટલું તો થઈ ચૂક્યું. ત્યાર પછી બિયારણ, વાવેતર, દવા, આ તે એમ ગણો એટલે 2.5-3 મહિનાનો પાક થઈ ચૂક્યો છે ઓલરેડી. અત્યારે એમાં નુકસાની છે એટલે સરેરાશમાં વીઘે 20,000 રૂપિયાનો ખર્ચો અમે ચડાવી ચૂક્યા છીએ. જેતપુર પંથકમાં મુખ્ય પાકમાં જોઈએ તો મગફળી, કપાસ. મગફળીનું 21,500 હેક્ટર, કપાસનું 18,500 હેક્ટર આસપાસ. પછી આવે છે તુવેર, સોયાબીન ને મરચી. તો તુવેરમાં 1250 આસપાસ છે, સોયાબીનમાં 7,200 જેવું છે અને મરચીમાં આપણે જોઈએ તો 1600 ઉપર વાવેતર આપણા જેતપુર તાલુકામાં છે. સતત વરસાદના કારણે અત્યારે જોઈએ તો મરચી અને તુવેરમાં નુકસાન જોવા મળે વધારે. એનું કારણ ખાસ તો એ છે કે સતત વરસાદના કારણે જે પાણી ભરાવાથી જે તેના મૂળ જમીનમાંથી મૂકી દે અને બિલકુલ છોડ નીચે પડી જાય, ઢળી જાય છે, જેથી કરીને અમુક જગ્યાએ સુકારાનો પણ પ્રશ્ન આવે છે. પણ વધારે નુકસાન તુવેરમાં અને મરચીમાં જોવા મળે છે. સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.